નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાથી પસાર થતા નેશનલ હાઈવે 48 નેશનલ હાઈવે 48 અત્યારે ખખડધજ હાલતમાં છે અને ટોલ લેવાનું બંધ નથી અને ટોલ તો ભારી ભરકમ વસૂલ કરવામાં જ આવે છે. તેને જ લઈ અનંત પટેલ અને કોંગ્રેસ સમિતિ દ્વારા 3 દિવસથી કન્ટિન્યુ રોડ નહીં તો ટોલ નહીં જેવા સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા ચીખલી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું, ત્યારબાદ બોરિયા ટોલ નાકા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું અને ત્યાં પણ હલ્લાબોલ કર્યા. પોલીસ સાથે રકઝક પણ થઈ અને ડિટેન પણ કરવામાં આવ્યા ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને. ત્યારબાદ સમગ્ર મામલો અને કાફલો પહોંચ્યો નવસારી ગ્રીડ ખાતે, જ્યાં એમણે ચક્કા જામ કર્યા અને ત્યારબાદ ચક્કા જામમાં ઘણા એવા રાહદારીઓ પણ જોડાયા, વાહન ચાલકો પણ જોડાયા, કારણ કે અત્યારે નેશનલ હાઈવે 48 ની હાલત ગંભીર પરિસ્થિતિમાં છે અને એમણે ચક્કાજામ કરતાની સાથે જ પોલીસ પ્રશાસન અને તંત્ર ત્યાં આવીને ઊભું રહી ગયું અને એમણે ખસેડવામાં મહા મહેનત કરવી પડી. પણ અનંત પટેલ સાથે વાત કરતા એમણે જણાવ્યું છે કે નેશનલ હાઈવે 48 ઉપર 4 થી 5 પુલ જર્જરિત હાલતમાં છે. વલસાડના કલેક્ટરશ્રીએ જણાવ્યું છે અને એ બનાવવાની ખૂબ જ જરૂર છે અને એની સાથે જ નેશનલ હાઈવે 48 ની હાલત ખખડધજ છે. આજે નહીં પરંતુ છેલ્લા 3 દિવસથી રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત કાર્યક્રમ અમે કરી રહ્યા છે. અમારી એક જ માંગણી છે કે રોડ રસ્તા સારા આપો, ફેસિલિટી સારી આપો અને ટોલ ઉઘરાવો. પરંતુ રોડ રસ્તા સારા નથી, ફેસિલિટી સારી નથી અને ટોલ ઉઘરાવે છે. અમે એનો વિરોધ કરીએ છીએ. આજે ત્રીજો દિવસ છે, કેવો ફરક પડ્યો? કોઈ ફરક પડ્યો? ત્રીજો દિવસ અમારી સાથે લોકો જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ સમિતિની સાથે સાથે અહીંના વટે માર્ગો જોડાઈ રહ્યા છે, મુસાફરો જોડાઈ રહ્યા છે અને એક માહોલ બની રહ્યો છે કે ખરેખર નેશનલ હાઈવે જર્જરિત છે. હવે અમે થોડા સમયમાં કલેક્ટરશ્રીને પણ મળવાના છે અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ વાત કરવાના છે. બ્રિજ દુર્ઘટના માટે શું કહેશો? બ્રિજ દુર્ઘટના હજુ પણ ગઈકાલે વલસાડના કલેક્ટરની વાત સાંભળે તો નેશનલ હાઈવે 56 પર 5 જેટલા બ્રિજ તૂટી જાય જેવા જર્જરિત છે. તમે જો તાપી નદીનો બ્રિજ પણ તૂટી જાય છે અને એવા લાખો હજારો પુલ તૂટી જાય એવા છે. પરંતુ સરકારની રહેમરાહ અને ભ્રષ્ટાચારના કારણે બ્રિજ ચાલે છે અને બ્રિજ પર જઈને પણ આંદોલન કરીશું. એક વર્ષ પહેલા રિપેર થયેલો 55 લાખના ખર્ચે થયેલો વેરાવળ બ્રિજ પણ જર્જરિત છે, શું કહેશો? એકદમ સાચી વાત છે. 55 લાખ હોય કે 55 કરોડ હોય, લોકો ખાયકીમાં જ માને છે. એજન્સી અને અધિકારીઓ પૈસા ખાઈ જાય છે પણ રોડ કે બ્રિજ સમારકામ કરતા નથી. પરંતુ જ્યારે દુર્ઘટના બને છે ત્યારે બધાની આંખ ખુલે છે. અમે અત્યારથી કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલ પણ સાથે હતા અને શૈલેષ પટેલે જણાવ્યું છે કે જ્યારે નવસારી બોરિયા ટોલ નાકું જે છે એ ટોલ નાકું વાર્ષિક 700 થી 500 કરોડ રૂપિયાનું ટોલ વસૂલ કરે છે, તો આ પૈસા જાય ક્યાં છે એ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. એ પૈસા લોકોના પૈસા લોકો માટે નથી વપરાતા અને હાઈવે 48 ની હાલત એકદમ ખખડધજ છે. અત્યારે ઘણા એવા કિસ્સાઓ બની ગયા છે જેમાં ઘણા રાહદારીઓના, વાહન ચાલકોના એક્સિડન્ટો થયા છે અને મૃત્યુ પણ થયા છે, લોકોના જીવ પણ ગયા છે, જેને લઈ હાઈવે ગંભીર નથી. ધારાસભ્ય અનંત પટેલે કહ્યું છે કે અહીંયા ધરણા પ્રદર્શન કરવા બાદ અમે કલેક્ટરશ્રીને પણ મળીશું અને આ બાબતે ચોક્કસ એમની સાથે પણ ચર્ચા કરીશું. શું કહેશો તમે? છેલ્લા 3 દિવસથી અમે હાઈવે પર જન આક્રોશ આંદોલન લઈને નીકળ્યા છે. વાપીથી તાપી સુધીમાં રોજ કેટલાય એક્સિડન્ટો થાય છે અને એવરેજ 4 થી 5 લોકોના મૃત્યુ થાય છે. ત્યારે ગઈકાલે નેશનલ હાઈવેના અધિકારી જોડે વાત કરવામાં આવી છે. એમણે જણાવ્યું છે કે 10 થી 12 દિવસમાં હાઈવે રિપેર થશે. પરંતુ અમારી માંગણી એ છે કે જ્યારે વર્ષે દિવસે 500 થી 700 કરોડ રૂપિયાનો ટેક્સ આ બોરિયા ટોલ નાકું ઉઘરાવે છે, તો એમાંથી એ પૈસા ક્યાં જાય છે અને એ હાઈવે પર વપરાતા કેમ નથી? હાઈવે નો રસ્તો આજે હાઈવે જેવો લાગતો નથી. સામાન્ય ગામડાની સડક હોય એવી હાલત આ હાઈવે ની છે અને મુસાફરો અને લોકો હેરાન થાય છે. ત્યારે અમારી માંગણી એક જ છે કે લોકોના ટેક્સના પૈસા ચોરી કરવાનું અને ભ્રષ્ટાચાર કરવાનું સરકાર બંધ કરે અને લોકોના પૈસા લોકો માટે વપરાવા જોઈએ અને હાઈવે રિપેર થવા જોઈએ. અહીંયા તમે પરિસ્થિતિ જુઓ તો આજે પરિસ્થિતિ એવી થઈ કે અમે પણ વહીવટમાં હતા. નવસારી શહેરમાં લાંબા વખત સુધી વહીવટ પણ કર્યો. સીડી પટેલ અને નટુભાઈના નેતૃત્વમાં આ શહેરમાં રોડ એવા બન્યા હતા. જ્યારે ભાજપે એમ કહે કે અમે નવસારી થઈને પેરિસ બનાવીશું, રસ્તા પેરિસ જેવા બનાવીશું, ત્યારે આજે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે નવસારી શહેરની શું હાલત થઈ ગઈ છે.
અમારે ખાડા પૂજન કરવું પડે છે અને કઈ કેટલા લોકોના આજે મોત થઈ રહ્યા છે ત્યારે પરિસ્થિતિ જુદી છે. ભ્રષ્ટાચાર આજે એટલો થયો છે કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મારી ભાજપ સરકાર આવતા દિવસોની અંદર જો નહીં હટાવી શકીએ તો હું માનું ત્યાં સુધીમાં અમારે લાંબા વખત સુધી આ નવસારી શહેરમાં આ જ પ્રકારના કાર્યક્રમો ભાઈ અનંતભાઈ અને શૈલેષભાઈના નેતૃત્વમાં આપવા પડશે. તો કોંગ્રેસ તમે જોઈ શકો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અહીંયા આગળ જે આંદોલનકારીઓ છે એટલે કે જે કોંગ્રેસીઓ છે તેઓ દ્વારા સતત કોંગ્રેસના વિરોધ નારાઓ સાથે રસ્તા રોકો આંદોલન સાથેના વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આજે ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે પણ આજે આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલન પણ ઉગ્ર આંદોલન થાય તે પરિસ્થિતિ અત્યારે હાલમાં સર્જાઈ રહી છે અને જેને કારણે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પાછળ તમને ટ્રાફિક જામ થઈ છે. એમની કામગીરી કરે છે પોલીસ એ લોકોને હટાવવાની કામ કરી રહી છે. લોકો અહીંયાથી લોકો હતા રસ્તા પર